હેલો એવરીવન, આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મલાઈ પનીર. તો સૌથી પહેલાં અહીં અમે 2 કપ જેટલા મેથીના પાન લઈ લીધા છે. જો તમારે મેથી વધારે લેવી હોય તો તમે 3 કપ જેટલી મેથી પણ ઉમેરી શકો છો. હવે મેથીમાં કચરું અને માટી વધારે હોય છે તો મેથીને આપણે વોશ કરી લઈશું. તો આ રીતે પાણી ઉમેરી દીધું છે. માટી કે કચરું જે પણ હશે એ તળિયે બેસી જશે અને મેથીને આપણે આ રીતે ઉપરથી લઈ લઈશું. મેથીના પાનને આપણે જાળીવાળા વાસણમાં કાઢી લઈશું. અત્યારે પાણીનો ભાગ વધારે છે તો થોડી ડ્રાય થવા દઈશું. હવે મેથીને ઝીણી સુધારી લીધી છે તો આ રીતે ઝીણી સુધારી લેવાની. મેથીને વોશ કરીને પછી સુધારવાની. મેથી સુધારીને પછી વોશ નથી કરવાની. તો આ રીતે વાસણમાં કાઢી લીધી છે અને 2 કપ મેથી લીધી છે તો અહીં અમે 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. જો તમે 3 કપ મેથી લેતા હોય તો પણ તમારે 200 ગ્રામ જેટલું જ પનીરનો ઉપયોગ કરવાનો છે. અને પનીરના પીસ કરી લઈશું. તો અહીં અમે ટ્રાયંગલ શેપમાં પીસ કરી લીધા છે. હવે આપણે પનીરને સાતડી લઈશું. તો અહીંયા નોનસ્ટિક પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરશું અને પનીરના ટુકડા ઉમેરશું. પનીરનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળવાનું છે. પનીરને સાતળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર પનીરને ક્યારે પણ નથી સાતળવાનું. પનીરનો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પનીરનો વધારે પડતો કલર ચેન્જ નથી કરવાનો. પનીર શાકમાં ઉમેર્યા પછી પણ સોફ્ટ રહે એ માટે આપણે અહીંયા ગરમ પાણીમાં પનીરને ઉમેરવાનું છે. તો હલકું ગરમ પાણી કરી લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. સાથે સાતળેલા પનીરના ટુકડા ઉમેરશું. પનીર સાતડીને જ્યારે ગ્રેવીમાં ઉમેરો ત્યારે પનીર ચવડ થઈ જતું હોય છે, પણ આ ટિપ્સનો યુઝ કરશો તો પનીર ક્યારે પણ ચવડ નહીં થાય. ગરમ પાણીમાં પનીર રાખવાથી એકદમ સોફ્ટ પનીર રહે છે. મેથીને સાતડી લઈશું. અડધી ચમચી જેટલું ઘી ઉમેરશું અને સુધારેલી મેથી ઉમેરશું. તમે જો ઘીમાં મેથીને ન સાતળતા હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. મેથીને ઘીમાં સાતળવાથી બહુ સારો એવો મેથીનો ટેસ્ટ આવે છે. હવે મેથીના ભાગનું મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું અને મેથીમાંથી પાણી જે છૂટું પડે છે તે બળી ન જાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે. તો 1 થી 2 મિનિટ જેવો સમય લાગશે. મેથીને સતળાતા બહુ વધારે સમય નથી લાગતો. તો મેથી સતળાઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મેથીને એક વાસણમાં કાઢી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો મેથી સારી રીતે થઈ ગઈ છે. હવે વ્હાઈટ ગ્રેવી માટે અહીં અમે ડુંગળીને ઊભી સ્લાઇસમાં કાપી લીધી છે. 1 ઇંચ આદુનો ટુકડો, સાથે લીલા મરચાં લીધા છે અને લસણની કળી. તો અહીં આપણે તીખાશ લીલા મરચાંની કરવાની છે એટલે લીલા મરચાંનું પ્રમાણ વધારે રાખવું. ક્રીમી ગ્રેવી બનાવવા માટે મગજતરીના બી અને કાજુ લીધા છે. મેથી મલાઈ પનીર માટે આપણે વ્હાઈટ ગ્રેવી તૈયાર કરી લઈશું. નોનસ્ટિક પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરશું. સ્લાઇડમાં કાપેલી ડુંગળી ઉમેરશું. તો અહીંયા મેં 4 થી 5 નંગ જેટલી મોટી સાઇઝની ડુંગળી લીધી છે અને ડુંગળીને આપણે હલકી સાતળી લઈશું. ડુંગળીનો આછો ગુલાબી કલર થાય ત્યાં સુધી સાતળવાની છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે 8 થી 10 લસણની કળી ઉમેરશું. સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા મરચાં ઉમેર્યા છે. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી કે વધારે કરી શકો છો. અહીં આપણે લાલ મરચું નથી ઉમેરવાનું. સારી રીતે મિક્સ કરી લઈશું. બધી વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે અને હવે ક્રીમી બનાવવા માટે અહીં અમે 2 ચમચી મગજતરીના બી અને 8 થી 10 નંગ જેટલા કાજુ ઉમેર્યા છે. સારી રીતે સાતળી લઈશું. બધી વસ્તુને આપણે તેલમાં સારી રીતે સાતળી લીધી છે. અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરશું. તો અહીંયા હલકું ગરમ પાણી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થતાં 4 મિનિટ જેવું થઈ ગયું છે તો ઢાંકણ ખોલી લઈશું. હવે જરા પણ પાણીનો ભાગ નથી અને સારી રીતે બધી વસ્તુ થઈ ગઈ છે. કાજુ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે ઠંડી થવા દઈશું. ગ્રેવી માટેનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે મિક્સર જારમાં ગ્રેવીનું મિશ્રણ ઉમેરશું. અહીં આપણે પાણી નથી ઉમેરવાનું. પાણી ઉમેર્યા વગર સ્મૂથ ગ્રેવી તૈયાર કરી લઈશું. તો વ્હાઈટ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને એકદમ સ્મૂથ તૈયાર થઈ છે. જો મોટી કણી રહી ગઈ હોય તો ફરીવાર ગ્રાઇન્ડ કરી લેવાનું. હવે ગ્રેવીનો વઘાર કરવા માટે નોનસ્ટિક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ઘીથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવે છે. હવે સૂકા મસાલામાં 1 ચમચી આખું જીરું, 1 તમાલપત્ર અને 1 તજનો ટુકડો ઉમેરશું.
મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર સાતળી લઈશું. વઘારને સાતળવાથી ગ્રેવીમાં વઘારનો સારો એવો ફ્લેવર આવે છે. વઘાર સારી રીતે સતળાઈ ગયો છે. હવે તૈયાર કરેલી ગ્રેવી ઉમેરશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા કાજુનો ભાગ હોવાથી સતત ચમચાને આ રીતે હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. અહીંયા ગ્રેવીમાં કાજુનો ભાગ હોવાથી પેનના તળિયે બેસી ન જાય એ વાતનું ધ્યાન રાખવું. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે થવા દઈશું, જેથી ગ્રેવી સારી રીતે કૂક થઈ જશે. ગ્રેવી સારી રીતે થઈ ગઈ છે અને હવે આપણે ગ્રેવીને પતલી કરવા માટે અહીં અમે પોણો કપ જેટલું પાણી ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. ગ્રેવી પતલી કે જાડી તમારે જે રીતે કરવી હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો. હવે ગ્રેવીના ભાગનું અહીંયા મીઠું ઉમેરશું. મીઠું મેથી સાતળતી વખતે પણ ઉમેર્યું છે એટલે પ્રમાણસર લેવું. સારી રીતે મિક્સ કરી લઈશું અને ગ્રેવીને હજી આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે. તો હવે સાતળેલી મેથી ઉમેરશું અને ગ્રેવીમાં મેથીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ગ્રેવીને આપણે ફરી પાછું 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને થવા દઈશું, જેથી મેથી ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ જશે. ઢાંકણ ખોલી લઈશું. મેથી સાથે ગ્રેવી સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આ સમયે આપણે બાકીના મસાલા ઉમેરશું. તો અહીંયા આપણે બહુ વધારે મસાલા નથી ઉમેરવાના. અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરશું અને અડધી ચમચી ખાંડ ઉમેરશું. જો તમારે ખાંડ ન ઉમેરવી હોય તો તમે ખાંડ સ્કીપ પણ કરી શકો છો અને શેકેલા જીરાનો પાવડર ઉમેરવો હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણી શાકની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સાતળેલું પનીર ઉમેરશું. તો અહીંયા પનીરને મેં પાણીમાં જ રાખેલું છે. હવે પનીરને આપણે પાણીમાંથી કાઢી લઈશું અને પનીરના ટુકડા ગ્રેવીમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો પનીર ઉમેર્યા પછી આપણે 1 થી 1.5 મિનિટ માટે થવા દેવાનું, જેથી ગ્રેવી સાથે પનીર પણ સારી રીતે મિક્સ થઈ જશે. તો ફરી પાછું આપણે 1.5 મિનિટ માટે થવા દઈશું. પનીર ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે 1/4 કપ જેટલી મલાઈ ઉમેરશું. મલાઈ ફ્રેશ લેવાની છે. મલાઈને આ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે શાકની ગ્રેવીમાં ઉમેરી દઈશું. તો એકદમ ક્રીમી બનાવવા માટે આ રીતે આપણે મલાઈ પણ ઉમેરી શકીએ છીએ. જો તમારે મલાઈ ન ઉમેરવી હોય તો તમે તેની જગ્યાએ ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો અને મિક્સ કરી લઈશું. મલાઈ ત્યારે જ ઉમેરવાની છે જ્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની હોય. મલાઈ ઉમેર્યા પછી આપણે 1 થી 2 વાર આ રીતે મિક્સ કરી લેવાનું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. શાકની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. તમે તંદૂરી અથવા રોટલી સાથે સર્વ કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.